નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોહિલ. જંબુસર આમોદ વચ્ચે પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે, જે અંતર્ગત ઢાઢર નદીના કિનારે વસતા ગ્રામજનો તથા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જંબુસર આમોદ વચ્ચે પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવરનું પાણી છોડવામાં આવ્યું છે, જે અંતર્ગત ઢાઢર નદીના કિનારે વસતા ગ્રામજનો તથા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવરની સપાટી હાલ 253.2 સુધી પહોંચવા પામી છે. આ સપાટીને 212.5 મેન્ટેન કરવા હાલ આજવા સરોવરના 62 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે. 150 વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ઢાઢર નદીની જળ સપાટી ચકાસણી કરી ઢાઢર નદીના કિનારે વસતા લોકોની ચિંતા વ્યક્ત કરી છે. તો બંને કાંઠે ઢાઢર નદીના પાણી વહી રહ્યા છે. આ પાણીનો પ્રવાહ જોઈને ખેડૂતો ચિંતામય બન્યા છે. તો અને આ દરવાજા ખુલવાથી વિશ્વામિત્રીનું પાણી ખૂબ જ વધી શકે છે અને આ પાણી ઢાઢર નદી આવે છે. ઢાઢર નદીના પાણી વધવાના કારણે નદીની આજુબાજુ વસેલા ગ્રામજનો ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તો આગેવાનોનું કહેવું એવું પણ છે કે આ પાણી આજવા સરોવરનું પાણી સ્ટેપ બાય સ્ટેપ છોડે આજુબાજુના ગામોને તથા ખેડૂતોને નુકસાન થતું અટકે એમ છે, કારણ કે આવનાર સમયની અંદર પૂનમ આવે છે અને આ પૂનમનો ઝાર ઉદ્યાન ભરતી આવે છે, પરંતુ પાણી અને આ ભરતીનું પાણી સામસામે ટકરાય છે અને આ પાણી બેક મારે છે અને નદીની આજુબાજુના ગામોમાં પાણી ઘૂસી જાય છે. ખેતરોમાં પણ પાણી આવી જાય છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચે છે. ત્યારે દર વર્ષે પૂર આવવાના કારણે ખેડૂતો કમર ભાગી ગઈ છે અને જો આ વર્ષે પૂર આવે તો ખૂબ જ મોટું નુકસાન થાય એવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. તો વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે હાલ આજવાની સપાટી વધી ગઈ છે. હવે આ સપાટી વધવાના કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલી કરવામાં છે અને આ 62 દરવાજા ખોલવાના કારણે પાણી વિશ્વામિત્રી ઢાઢર નદીની અંદર આવે છે. આ પાણીનો નિકાલ અહીંયા જંબુસર તાલુકાની અંદર જે દરિયો આવેલો છે ખાનપુર કને આ ઢાઢર નદી એને જોડાય છે. આ પાણી ત્યાં નિકાલ થાય છે. હવે હાલ અમારે એક જ તંત્રને કહેવું છે કે તમે આ જે પાણી ખાવ સ્ટેપ બાય થોડું કરીને છોડો. એકીને ફેર તો તમે છોડી દો છે તો અહીંયા અમારે આજુબાજુના ગામ જે ઢાઢર નદી કિનારે છે એમને ઘણું એવું બધું નુકસાન વેઠવામાં આવે છે. પ્લસ કે અત્યારે એવું છે કે આગળ પૂનમ આવે છે. હવે આ પૂનમનું ઝાડ આવે છે, આ ઝાડનું પાણી અને આ આજવા સરોવરનું પાણી છોલે એકબીજા સામે અથડાય છે અને પાણી બેક મારે છે. એટલે જેથી કરીને દર વખતે અમારે કેવું છે કે 5-6 દિવસે પાણી નીકળી રહે છે. એટલે જો તમે સ્ટેપ બાય સ્ટેપ આજવા સરોવરના જે અધિકારીઓ જો સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડે તો અમે આ જે અમને જે દર વખતે ભારે નુકસાન થાય છે એ નુકસાનથી અમે બચી શકીએ છીએ. એટલા માટે કહીએ છીએ કે તમે જે કોઈ તંત્ર જે સજાગ લો છે તે ખરેખર એમને અમારી વાતને કાને લેવા જેવી છે. બાકી આ રેલ તો દર વર્ષે આવે છે અને અમને નુકસાન આપીને જાય છે. આ વર્ષે પણ ખેડૂતોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે આ વર્ષે કપાસ સારા છે. હવે જો દર વર્ષે ફેલ જાય, આ વર્ષે ફેલ જાય તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જાય એવો છે. દર વર્ષે આને નુકસાની કેટલી પડી છે. હવે સરકાર અમને આ નુકસાની પણ આપે છે. ભાઈ નુકસાની કેટલી આપે છે? 20% 10% જેવી નુકસાની આપે છે. બાકીને અમારે નુકસાની ભરવાનું ખૂબ જ મુશ્કેલ થાય છે. જેથી કરીને ઉપરવાળાની એક જ પ્રાર્થના છે કે જો આ જે પાણી ખરું જે હવે વરસાદ જે ખમા કરે અને અમે નુકસાનીથી બચીએ એવી એક આશા કરીને બેઠા છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.